પહેલા મુદ્દાની વાત કરીએ તો કડી તાલુકાના વડાવી ગામની તરસનિયાપરાની 5 વીઘા જમીન આજે વિવાદના કેન્દ્રમાં છે। 1976માં જમીન પર ગણોતિયા તરીકે ઠાકોર પોપટજી માનાજીની નોંધ હતી। તેમના વારસદારો દ્વારા 10 વર્ષ અગાઉ માત્ર 1 વીઘો જમીન વહેંચાઈ હતી, ત્યારે બાકી 4 વિભાગમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, મંદિર અને ગામ લોકોના રહેણાંક મકાનો વર્ષોથી આવેલા છે। છતાં પણ આ સમગ્ર જમીન અમદાવાદના બિલ્ડરને બારોબાર વેચાઈ જતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। કડી સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા બિલ્ડર સાથે સાંઠગાંઠ કરી ખોટા સાક્ષી અને અન્ય જમીનના ફોટોગ્રાફ મૂકીને દસ્તાવેજ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ છે। રજિસ્ટ્રેશન સમયે જમીનની હકીકત, જાહેર હિત અને ગણોતિયા હકની ચકાસણી કરવામાં આવી હતી। પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સ્થાનિક ભાજપના નેતાની સંડોવણીના આરોપ લગાવ્યા છે। જો આક્ષેપો સાચા હોય તો તંત્રએ સમયસર પગલાં કેમ ન લીધા? રાતોરાત 1976નું રેકોર્ડ શોધીને ગણોતિયા નોંધ અમલમાં મૂકવી પડે એવી સ્થિતિ કેમ સર્જાઈ? સરકારી તંત્રની આ બેદરકારી પાછળ કોણ જવાબદાર છે અને કોણ અને કયા અધિકારીઓ આમાં સંડોવાયેલા છે, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સબ રજિસ્ટ્રાર કચેરીની સાંઠગાંઠના આક્ષેપો કરવામાં આવ્યા છે અને ખોટા સાક્ષ્ય અને અન્ય જમીનના ફોટા મૂકી દસ્તાવેજ બનાવવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે એડવોકેટ દીપક બારોટ જોડાઈ ગયા છે। દીપકભાઈ, તરસનિયાની પરાની જે જમીન છે તેમાં હવે આ કૌભાંડના આક્ષેપો કરવામાં આવ્યા છે, અમદાવાદના બિલ્ડરને બારોબાર આ જમીન વેચી દેવામાં આવી છે, શું કહેશો? ચોક્કસથી હું આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે ખરેખર આ કાગળ ઉપર ખોટું થયેલું એક કૌભાંડ છે અને એને યોગ્ય અને તટસ્થ તપાસ થવી જ જોઈએ, કારણ કે આ એક બહુ મોટું રેકેટ છે અને જો આના ઉપર લગામ નહીં રાખવામાં આવે તો વખતો વખત આગળ જે ભૂતકાળમાં થતી હતી એને ફાલ વધશે આવી ફરિયાદોનો। દીપકભાઈ, જે ગઠોતિયા હકની જમીન છે તો તેનું દસ્તાવેજ કેવી રીતે બની શકે? કાયદામાં એની જોગવાઈ જ નથી। મારું તો એવું સ્પષ્ટ માનવું છે કે જ્યારે આવા દસ્તાવેજો થતા હોય છે ત્યારે જે આખી રિંગ બનેલી હોય છે તો એ રિંગને જ આખી તપાસના દાયરામાં લાવીને જે તે કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે જ્યારે આવો દસ્તાવેજ થતો હોય ત્યારે અગણિત નોંધો, આધાર પુરાવા અને રેવન્યુ દફતર ચકાસ્યા બાદ જ દસ્તાવેજ થતો હોય છે। એમાં જે દસ્તાવેજ કરતા યા તો સ્ટેમ્પ વેન્ડર, યા તો વકીલ સાહેબ, યા તો સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે કઈ અધિકારી કે જે કઈ એજન્સી નોંધે છે એ તમામની જવાબદારી બને છે, મારું એવું માનવું છે। દીપકભાઈ, રજિસ્ટર ઓફિસના અધિકારીઓ આમાં કેટલા સંડોવાયેલા હોઈ શકે છે? તાળી એક હાથે વાગે જ નહીં બેન, તાળી બે હાથે વાગે। આમાં કંઈક ને કંઈક ખોટું થયેલું છે, એમને એમ દસ્તાવેજ થાય જ નહીં। રજિસ્ટ્રારની પણ એટલી જ જવાબદારી છે કે જેટલી નોંધાવનારની, ખરીદનારની કે વેચનારની। એટલે મારું માનવું છે કે આમાં તો સ્પષ્ટ એવી વાત હોવી જોઈએ, મારું એવું મંતવ્ય છે કે જ્યારે આવી જમીનનો કોઈ પણ દસ્તાવેજ થતો હોય, સીધી સાદી જમીન હોય કે જે કોઈ તકરારી ન હોય, તો એ જમીનમાં પણ પંચનામું થવું જોઈએ અને પંચનામાના અહેવાલ બાદ જ એ દસ્તાવેજ થવો જોઈએ। પણ આમાં તો કોઈ પણ જાતની દરકાર લીધા સિવાય, રેવન્યુ દફતર ચકાસણી કર્યા સિવાય સીધી દસ્તાવેજ કરાવી દીધેલો છે। દીપકભાઈ, કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના કદાવર નેતા, જે સ્થાનિક નેતા છે, તેમના ખભા પર બંદૂક મૂકીને આ ભ્રષ્ટાચાર કરાયો છે, તેને લઈને શું કહેશો? જે કંઈ પણ હોય, જે કોઈ પદાધિકારી હોય કે અધિકારી હોય, કાયદાથી ઉપર કોઈ નથી। જે કોઈ હશે એને કાયદા દ્વારા જે કંઈ સજા થતી હોય એ થવી જ જોઈએ અને એના વિરુદ્ધ જે કંઈ તપાસમાં નીકળે તો એના વિરુદ્ધ આકરા પગલાં લેવા જ જોઈએ, એવું મારું માનવું છે। દીપકભાઈ, આમાં હવે જે લોકો જવાબદાર નીકળશે અથવા તો જેના પર આરોપ ચોક્કસપણે લાગી જશે, તો તેના માટે કઈ કઈ જોગવાઈઓ છે, કઈ કઈ સજા તેને મળી શકે છે? આમાં 10 વર્ષથી વધુને આજીવન કેદની સજાની જોગવાઈ છે અને જ્યારે આ પ્રકારનો કિસ્સો છે કે જે એ તો રેરેસ્ટ ઓફ ધ રેર કહી શકાય, કારણ કે અત્યારે વખતો વખત આપણે જોઈએ તો કોઈ પણ જિલ્લામાં કલેક્ટર સાહેબમાં લેન્ડ ગ્રેબિંગની અનેક ફરિયાદો આવે છે, પણ હાલનો જે કેસ છે એ કેસ આખો અનોખો છે કે એને રેરેસ્ટ ઓફ ધ રેર ગણી અને એના વિરુદ્ધ જે કઈ વ્યક્તિએ આના વિરુદ્ધ કામ કરેલું હોય એ તમામ વિરુદ્ધ આકરા પગલાં ભરી અને રેરેસ્ટ ઓફ ધ રેર કૃત્ય ગણી એમને આજીવન કેદની સજા થવી જોઈએ, એવું મારું માનવું છે। દીપકભાઈ, આમાં કયા કયા અધિકારીઓ સંડોવાયેલા હોઈ શકે છે અથવા તો જે ત્યાંના જે નેતા છે, જે પ્રમાણે આપણે અગાઉ પણ વાત કરી કે ભાજપના નેતા સંડોવાયેલા છે આમાં, તો કેમ હવે નેતાઓ જે સંડોવણી કરી રહ્યા છે, કેમ હવે બિલ્ડરોને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે? જો વર્ષો પહેલા, 10 વર્ષ પહેલા 1 વીઘા જમીન વેચાઈ હતી, તો કેવી રીતે પછી બાકીની 4 વીઘા જમીન બિલ્ડરને સોંપી દેવાય? હા, મારું એ જ કેવું છે। માત્ર કાગળ ઉપરથી કર્યું એટલે આપણે જો કે દસ્તાવેજ જ્યારે થતું હોય તો આમાં જે કંઈ જવાબદાર વ્યક્તિ છે કે જેણે દસ્તાવેજ લખેલ છે
જેણે સાક્ષી રૂબરૂ મતું કરેલું છે કે જે કોઈ એજન્સીએ દસ્તાવેજ નોંધેલ છે, સબ રજિસ્ટ્રાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, અને ખરીદનાર અને વેચનાર એ તમામ વ્યક્તિઓને આ તપાસના દાયરામાં લઈ એમના વિરુદ્ધ કોઈ પણ પુરાવા આવતા હોય તો એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને જે કઈ વ્યક્તિ આવા દસ્તાવેજ કરતી વખતે આ જે કઈ રોલ નિભાવ્યો હોય એ તમામ વ્યક્તિ જવાબદાર ગણી શકાય, કાગળ ઉપર, ગર્ભિત યા બહાર રહીને. દીપકભાઈ, જ્યારે ખબર પડી કે આ જે ગણોત્યા હકનું ઉલ્લંઘન થયું છે તો રાતોરાત હવે જે જમીન છે, જે ગણોત્યા હકની જમીન છે તે કલેક્ટરના નામે કરી દેવામાં આવી છે, તો મૂળ માલિકનું શું? હા, એટલે હું એ જ કહું છું કે આમાં દરેક વખતે હું આપને નામ એ જ કહેવા માંગુ છું, જ્યારે લેન્ડ ગ્રેબિંગની અનેક ફરિયાદો થાય છે, પણ આ એક અનોખો કિસ્સો છે. આમાં સાચું થયું, ખોટું થયું, શું થયું, ખોટું થયું અને સાચાનો ઉપયોગ કરો એ બધું તપાસ કરો અને ન્યુટ્રલ વ્યક્તિ એજન્સી તપાસ કરે ત્યારે જ આ થાય. બાકી ગણોતધારાનો કોઈનો પણ હક કોઈ ડૂબાઈ શકે નહીં. માત્ર ને માત્ર ન્યુટ્રલ તપાસ થશે ત્યારે જ આ હકીકતો બહાર આવશે. ગણોતધારામાં હોય તો ગણતનો હક બી એટલો જ લાગશે, ખેડૂતનો એટલો લાગશે, અને શ્રી સરકારમાં હશે તો તેના પણ પગલાં લેવાશે. જી બિલકુલ દીપકભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર. ખોટા સાક્ષી અન્ય જમીનના ફોટા મૂકીને દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે અને આ ગણોત્યા હકનું ઉલ્લંઘન ક્યાંક ને ક્યાંક થયું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. જે દસ્તાવેજ થયાની જાણ થતાં વકીલ મારફતે તપાસ કરતા સમગ્ર ભાંડું ફૂટીને અડધું ગામ બારોબાર વેચી દેવામાં આવ્યું છે. જ્યારે 1976નું રેકોર્ડ શોધીને રાતોરાત ગણોત્યા નોંધનો અમલ કરવામાં આવ્યો છે અને જે જમીન છે તે કલેક્ટરના નામે કરી દેવામાં આવી છે.